નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। મેઘાણી સર્કલ આવેલ સાંઈબાબાના મંદિરના 39મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલ। ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવેલ। ઓગણસિત્તેરમી સિનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ભાવનગર ખાતે યોજાનાર હોય તે અંગેની માહિતી આપવામાં આવેલ। CITU દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, લઘુત્તમ વેતનમાં વધારો કરવા સહિતની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। મેઘાણી સર્કલ આવેલ સાંઈબાબાના મંદિરના 39મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલ। શહેરના મેઘાણી સર્કલ ખાતે સાંઈ ભક્તોના આસ્થાનું કેન્દ્ર ગણાતા સાંઈબાબાના મંદિરના 39મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ભજન, મહાઆરતી, સાંઈ ભજન સંધ્યા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજે સાંઈબાબાની વિરાટ મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળેલ, જેમાં વિવિધ અખાડા મંડળો, ભજન મંડળો, રાસ ગરબા મંડળો, ઊંટગાડી સહિતના આકર્ષક ફ્લોટ્સ તેમજ વિશાળ સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી। ઠેર ઠેર આ શોભાયાત્રાનું સન્માન કરવામાં આવેલ। માર્ગમાં ઠેર ઠેર ભાવિકો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ। ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવેલ। ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડના વર્ગ 3ના કર્મચારી મંડળ દ્વારા રાજ્યના કર્મચારીને રાજ્યની બહાર બદલી કામના અશક્ય ટાર્ગેટ આપવા, શનિ રવિની રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવી સહિતની થતી હેરાનગતિને લઈને કર્મચારીઓ દ્વારા અગાઉ આવેદનપત્ર પાઠવેલ। તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ અપાતા ભાવનગર ખાતે કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસેલ। તેમજ જો નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારેલ। લેન્ડ રેકર્ડ ભાવનગર યુનિટ ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ 2008થી જામનગર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રીસર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ। ત્યારબાદ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર આ રીસર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ। આ રીસર્વેની કામગીરી દરમિયાન ખાનગી એજન્સી દ્વારા માપણી કામગીરી કરેલ।
આ માપની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભૂલો આવતા સરકાર દ્વારા પ્રોમોલ્ગેશનનું કામગીરી સ્થગિત કરી વાંધા નિકાલની કામગીરી શરૂ કરેલ. આ વાંધા નિકાલની કામગીરીમાં કર્મચારીઓને કોઈ પણ જાતની પાયાની સુવિધા આપ્યા વગર સતત અશક્ય ટાર્ગેટ, જિલ્લા ફેરબદલી વગેરે જેવા દબાણપૂર્વક કામ લેવાની નીતિ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે. આ નીતિના વિરોધમાં ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ કર્મચારી વળતરણ મંડળ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મહેસૂલ મંત્રીશ્રી, ખાતાના વડા શ્રી સેટલમેન્ટ કમિશનરને તારીખ 6/12/2018ના રોજ આવેદનપત્ર પાઠવેલ. તેમ છતાં સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતનું સમાધાનકારી વલણ ન અપનાવતા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વળતરણ કર્મચારી મંડળ દ્વારા તારીખ 17/12 થી 21/12 સુધી કાળી પટ્ટી ધારણ કરી ત્યારબાદ 24/12 થી 29/12 સુધી ઉપવાસનું કાર્યક્રમ આપેલ. 31/12 થી માસ સીએલ અને 16/1/2019 થી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ જાહેર કરેલ છે, જેમાં આજ રોજ 24/12/2018 થી દરેક જિલ્લામાં 5 કર્મચારીઓ ઉપવાસ પર બેસેલ. 69મી સિનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ભાવનગર ખાતે યોજાનાર હોય તે અંગેની માહિતી આપવામાં આવેલ. ભાવનગર શહેરના સિદ્ધસર ખાતે નવા બનેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 69મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ આગામી તારીખ 5 થી 12 જાન્યુઆરીમાં યોજાનાર હોય જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભાવનગરમાં પ્રથમવાર આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતમાંથી કુલ 60 થી વધુ ટીમો, કુલ 900 થી વધુ ખેલાડીઓ તથા 300 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે આગામી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમોની પસંદગી કરવામાં આવશે. આ જ્યારે ટુર્નામેન્ટનું એક વર્ષ પહેલાં અમને આપવામાં આવી અને ભાવનગરને આ ટુર્નામેન્ટ મળી એના માટે અમે મહેનત પણ ખૂબ કરી અને આ આવડી મોટી ટુર્નામેન્ટ સૌરાષ્ટ્રમાં તો પહેલી વખત આવે છે અને ભાવનગરમાં પણ આ ફર્સ્ટ ટાઈમ જ્યારે ગવર્મેન્ટે આવડું મોટું સારું આપણને લોકાર્પણ કરવાના છે, આવડું મોટું ગ્રાઉન્ડ આપવાના છે ત્યારે એના કમિટમેન્ટ પ્રમાણે અમે આ ટુર્નામેન્ટ માગેલી. ઘણા વર્ષો પછી ગુજરાતમાં બાસ્કેટબોલ સિનિયર ટુર્નામેન્ટ રમાઈ રહી છે. રાજ્યના ચેરમેન ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના ભાઈ શ્રી શક્તિસિંહજી, માનનીય મેયરશ્રી, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન, યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા એના યજમાન પદે આ ટુર્નામેન્ટ યોજાવાની છે. મને કહેતા આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. લગભગ 900 જેટલા ખેલાડીઓ અને 300 જેટલા આમંત્રિત ઓફિસર્સ જે એમની સાથે જોડાયેલા છે, એટલે 1200 જેટલા સમગ્ર દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે. ડીડી સ્પોર્ટ્સ ઉપર એમનું જીવન પ્રસારણ થવાનું છે. 5 તારીખથી 12 તારીખ સુધી આ ટુર્નામેન્ટ રમાશે. સાંજે 5 કલાકે 5 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવાના છે. 12 તારીખે માનનીય સ્પોર્ટ્સ મંત્રી ઈશ્વરભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 12 તારીખે મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલીજી એમને અમે નિમંત્રિત કર્યા છે. 27 તારીખે અમે આમંત્રણ આપવા જવાના છીએ. એમનો પણ સમય મળે તો પૂર્ણાવતીમાં માનનીય સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને મહામહિમ રાજ્યપાલશ્રી, સ્થાનિક મંત્રીશ્રીઓ, સ્થાનિક પ્રતિનિધિશ્રીઓ, માનનીય મેયરશ્રી અને સ્પોર્ટ્સ જગત સાથે જોડાયેલા અનેક લોકો, ભલે અન્ય સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હશે, એમને પણ અમે નિમંત્રણ આપ્યું છે. લગભગ 60 કરતાં વધારે ટીમો, 175 મેચો સવારથી રાતના 10 વાગ્યા સુધી આ મેચો રમાવાની છે. એક ઉમંગ અને ઉત્સાહ સાથે સમગ્ર બાસ્કેટબોલના ખેલાડીઓ અને એસોસિએશન ભાઈ શક્તિસિંહજીને સમગ્ર એમની ટીમ એ મહેનત કરી રહી છે. ત્યારે મને પણ ઓર્ગેનાઇઝિંગ ચેરમેનની જવાબદારી આપી છે, ત્યારે એક ભાવનગરના પ્રતિનિધિ તરીકે મને પણ ગૌરવ છે. CITU દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, લઘુત્તમ વેતનમાં વધારો કરવા સહિતની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવાયેલ. CITU ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન, સફાઈ કામદાર સંઘ,
બંદર કામદાર સંઘ દ્વારા તમામને ₹18,000 લઘુત્તમ વેતન આપવા, આંગણવાડી આશા તથા ફેસિલિટેટરોને કાયમી કરવા, તમામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા તમામને સમાન કામ સમાન વેતન લાગુ કરવા સહિતની વિવિધ માંગો સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવેલ. CITU લાલવાવટા તરફથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન, સફાઈ કામદાર સંઘ અને બંદર કામદારો તરફથી સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારને ખુલ્લી ચેતવણી આપવા માટે આવેદનપત્ર આપવાનો પ્રારંભ આજથી કરી રહ્યા છીએ. આવેદનપત્ર આપીને આંદોલનનો પ્રારંભ થશે. મુખ્ય માગણીઓ સ્પષ્ટપણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની શ્રમજીવી કર્મચારી અને સેવાર્થીઓ વિરોધી નીતિઓ સામે અને માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓની તરફદારી કરતી નીતિ સામેની આ લડાઈ છે. શહેરના આતાભાઈ ચોક ખાતે સ્ટ્રીટ જલસાનો અનોખો કાર્યક્રમ યોજાયેલ, જેમાં લોકોએ મન ભરીને મોજ મસ્તી માણી હતી. ભાવનગર શહેરના આતાભાઈ ચોક ખાતે સૌરાષ્ટ્ર સમાચારની મીડિયા પાર્ટનરશિપ સાથે સ્મોલ વન્ડર પ્લે હાઉસ, નર્સરી એક્ટિવિટી સેન્ટર અને એકતાસ ક્લોઝેટ તેમજ શૈક્ષણિક જગતના અગ્રણીઓ દ્વારા રવિવારે સવારે સ્ટ્રીટ જલસાના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધીના માર્ગ પર નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સૌ કોઈએ પોતાને મનગમતી રમતો, ચેસ, કેરમ, સ્કેટિંગ તેમજ ડાન્સ સહિતની મનોરંજક પ્રવૃત્તિઓ કરી પોતાના બાળપણને યાદ કરી મન ભરીને મોજ મસ્તી માણી હતી. बिल्कुल जगह नहीं बची है और पूरा स्टेज पे पूरा क्राउड आ जाए तो भी जगह कम पड़ने वाली है स्ट्रीट जलसा पे. માઇક બગાડી નાખે ઈ છે ભાવનગર. પણ આજે ખરેખર બધાને જોઈને મજા આવી ગઈ. એનો બાકી હાડા હાથમાં ઉઠીને શિયાળામાં આવે કોણ? ઈ છે ભાવનગર. પાછા બધા નાઈને આવ્યા છે ઈ જો ઈ છે. પહેલો શો ભાવનગરની અંદર છે અને મને સપોર્ટની જરૂર છે. ભાવનગરની મળશે એના જોરથી બોલો. આવ્યા છો અને અમને પૂરો સહયોગ પણ બધું જ મેનેજમેન્ટમાં પણ આપી રહ્યા છો. આપ સૌનો પણ ખૂબ ખૂબ. थोड़ी ओછી लाइन बोलજો साहेब. यस यस सॉरी. હું ગંદકી કરીશ નહીં કે કરવા દઈશ નહીં. હું ગંદકી કરીશ નહીં કે કરવા દઈશ નહીં.
હું સૌપ્રથમ મારા પોતાનાથી જ સ્વચ્છ છે કે જેના નાગરિકો ગંદકી કરતા નથી. હું ગામે ગામે ગલીએ સ્વચ્છતાના અભિયાનોનો પ્રચાર કરતો રહીશ. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ડિઝાઇન IIFT. નવાપરામાં ઈદગાહ દરગાહ મસ્જિદ પાસેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદ પાસે તબેલા નજીક રહેતા મકસૂદભાઈ હુસેનભાઈ સૈયદના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી કબાટમાં રહેલા રોકડા રૂપિયા 50,000 તેમજ ચાંદીના છડાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરેલ. સૈયદ મકસૂદ હુસેનભાઈ ઈદગાહ મસ્જિદની સામે તબેલામાં મકાનમાં મારે રાતના 7:30 થી 8:30ના ગાળામાં ચોરી થયેલ છે અને ચાંદીના છડાને 50,000 રૂપિયા રોકડા લઈ ગયેલ છે. હા, અમે નિયાદ ખાવા ગયા હતા 12મી શરીફની કેસરબાઈ ચોકમાં. ઈ દરમિયાન આ ચોરી થઈ છે. આ વિસ્તાર આખો નિયાદ ખાવા ગયો તો એ દરમિયાન ચોરી થઈ હતી. નવાપરામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ભીખાભા રાઠોડને વિદેશી દારૂની 51 બોટલ તેમજ બિયરના ટીન મળીને કુલ રૂપિયા 14,960 સાથે ઝડપી લીધેલ અને એ ડિવિઝન પોલીસ મથકને સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ. एक्सेल क्रॉप केयर द्वारा एक्सेल एक्सप्रेशन अंतर्गत विविध स्पर्धाओं योजाएल. भावनगर एक्सेल क्रॉप केयर द्वारा शिशु विहार संस्था खाते बाळकोમાં રહેલી કલા અને કૌશલ્યને સ્ટેજ પૂરું પાડી પોતાના જીવનમાં આગળ વધવાની તક આપવાના હેતુ સાથે એક્સેલ એક્સપ્રેશન 2018 નું આયોજન કરવામાં આવેલ, જેમાં સુગમ ગીત સ્પર્ધા, તત્કાલ ચિત્ર સ્પર્ધા, સમાચાર વાંચન, વક્તૃત્વ, લોકનૃત્ય, લોકગીત સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ, જેમાં વિદ્યાર્થીઓ ઉમંગ અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયેલ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નિર્ણયથી નારાજ સંરક્ષણ મંત્રીનું રાજીનામું. જમ્મુ કાશ્મીર એલઓસી પર પાકિસ્તાનનું ફાયરિંગ. હવેથી દેશના કોઈપણ કોમ્પ્યુટરમાં સ્ટોર થયેલી માહિતી મોનિટર કરી શકાશે. તો ભેજને લીધે અમેરિકાના સંરક્ષણ મંત્રી જેમ્સ મોટને રાજીનામું આપ્યું છે. હાલ અફઘાનિસ્તાનમાં 14,000 અમેરિકી સૈનિકોએ તેના તાલિબાન અને ISના આતંકીઓ વિરુદ્ધ ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં ભારત એક્સેલ એક્સપ્રેશન 2018 જે 15-16 તારીખે શરૂઆત થઈ હતી. આજે કોલેજના વિભાગોનો
ઇવેન્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, સુગમ ગીત, ન્યૂઝ રીડિંગ અને આજે કાલે ગ્રુપ સોંગ પણ થયેલ. આ એક્સેલ એક્સપ્રેશન 2018નું માધ્યમ અને ઓબ્જેક્ટિવ એક જ છે કે વિદ્યાર્થીઓમાં જે છુપાયેલી જે પણ એ લોકોની કલાઓ છે એ લોકોને એક એક્સેલ એક્સપ્રેશન દ્વારા એને એક સ્ટેજ આપવામાં આવે છે, જેથી એ લોકો વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આગળ વધી શકે છે. આ એક્સેલ એક્સપ્રેશન 2018ને સારું અને ગુણવત્તા માટે અમે લોકો એક વર્કશોપનું પણ આયોજન કરેલું. આ જે એક્સેલ એક્સપ્રેશન છે એ ગ્રામીણ ક્ષેત્રે, ભાવનગર ક્ષેત્રે પણ કરવામાં આવેલું. અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને આ વખતે 1500 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે, જેમાં શાળાઓના જે પણ શિક્ષકો, પ્રિન્સિપલો, કોર્ડિનેટર, નિર્ણાયકશ્રીઓ જે અમને આમાં સહાય થયા છે એ બદલ હું એ લોકોને અભિનંદન પાઠવું. શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા જ્ઞાતિના સરસ્વતીના સાધકો અને રત્નોને પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સન્માન કરેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાળીઓથી બજાવો. મનપા તંત્ર દ્વારા કંસારાના નાળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 50% વિસ્તારમાંથી પસાર થતા અને ગંદકીથી ખદબદતા કંસારાના નાળાની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં શહેરના સુભાષનગર તેમજ સરદારનગર વિસ્તારમાંથી પસાર થતા નાળાની આજે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. મનપાના તંત્ર દ્વારા દર વર્ષે કંસારાની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી સફાઈ કરવામાં આવે છે, પરંતુ કંસારાના નાળાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ભાવનગર મહાનગરપાલિકામાં આટલા બધા એન્જિનિયરો તેમજ અધિકારીઓ હોય ત્યારે કંસારાના નાળાનો કાયમી ઉકેલ આવે તેવી કામગીરી કરવામાં આવવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીને જીવતી સળગાવવાના પગલે ઘોઘા ગેટ ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજાયેલ. ગત તારીખ 18 ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં શાળાએથી ઘરે જઈ રહેલી સંજલી નામની વિદ્યાર્થીની પર કોઈ અજાણ્યા શખ્સોએ જીવતી સળગાવી દેવાની ઘટના બનવા પામી હતી. આજે આ ઘટનાને 5 દિવસ થયા હોવા છતાં આ ઘટનાના આરોપીઓને હજુ પોલીસ ઝડપી શકી નથી, જેથી ભાવનગર દલિત સંગઠન દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કરી આરોપીઓને ઝડપી લઈ કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. સંજલી જે 10મા ધોરણમાં ભણતી હતી, ભણી અને સાયકલ લઈને એના ઘરે યુપીની અંદર આગ્રામાં સંજલી
નામની ભારત દેશની બેટી જે 15 વર્ષની હતી, 10મા ધોરણમાં ભણી અને સ્કૂલેથી ઘરે જતી હતી સાયકલ લઈ, ત્યાં રસ્તામાં કોઈ નરાધમ, કોઈ હરામીઓ, કોઈ આતંકવાદીઓએ એના પર પેટ્રોલ છાંટી અને ભારત દેશની બેટીને 18 તારીખે 18/12/2018ના રોજ દીવથી સળગાવી દેવામાં આવી. આજે 5 દિવસ થઈ ગયા, હજી સુધી આના આરોપીઓ પકડાણા નથી. ગુજરાતથી અને ભાવનગરથી અમે એવી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક આ આરોપીઓને પકડવામાં આવે અને આને જાહેરમાં ફાંસીની સજા દેવામાં આવે. ભાવનગર શહેરમાં 11મી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. પીરાને પીર હઝરત ગોશે આઝમ દસ્તગીરીની 11મી શરીફ નિમિત્તે શહેરની ગોશિયા મસ્જિદ વડવા નેરાથી એક શાનદાર જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ અલકા ચોક, મતવા ચોક, સેલારશા ચોક થઈને મોડી સાંજે આંબા ચોકમાં સંપન્ન થયું હતું. જ્યારે જશ્ને ગોશિયા આઝમ નિમિત્તે શહેરના સેલારશા હોલમાં પીરે તરકીત હઝરત સલમાન અશરફ કિછોછબીએ શાનદાર તકરીર ફરમાવી હતી. अंदर दाखिल हुए, सलाम किया, एक खुश शक्ल नूरानी सूरत वाले बैठे हुए थे. कहा हुजूर गालिबन मैंने आपके बाप का सिर खा लिया है. आज भावनगर में हज़रत सैयदना गौसे आज़म मुहियुद्दीन अब्दुल कादिर जिलानी रज़ी अल्लाह ताला अन्हु के याद में 11वीं शरीफ का मशहूर और मारूफ महीना है. इसमें आपकी याद में एक बहुत बड़ा प्रोग्राम जलसा रखा गया है. अंत में मुख्य समाचारों फरी एक बार. મેઘાણી સર્કલ આવેલ સાઈબાબાના મંદિરના 39મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવેલ. ઓગણસિત્તેરમી સિનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ભાવનગર ખાતે યોજાનાર હોય તે અંગેની માહિતી આપવામાં આવેલ. CITU દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, લઘુત્તમ વેતનમાં વધારો કરવા સહિતની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવાયેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.